જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ઓમકારેશ્વર મંદિર ગયા પછી અમે ગયા મમલેશ્વર મહાદેવ। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન સાથે મમલેશ્વરના દર્શન કર્યા પછી જ આ યાત્રા પૂર્ણ માનવામાં આવે છે। અહીં ભક્તો ભગવાન શિવને જળાભિષેક અને પૂજા કરીને સુખ, શાંતિ અને મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે। આ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ખૂબ જ વિશેષ છે। ઓમકારેશ્વર અને મમલેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી અમે નીકળી ગયા ઉજ્જૈન જવા તરફ। અને રસ્તામાં ખૂબ સરસ વરસાદ આવ્યો અને વરસાદનો આનંદ માણતા માણતા અમે નીકળી ગયા ઉજ્જૈન। અને સાંજે અમે ઉજ્જૈન પહોંચી ગયા અને બીજે દિવસે સવારે અમે જવાના હતા કાલભૈરવ મંદિરે સવારે અમે પહોંચી ગયા અને પછી ત્યાં લાઈનમાં ઊભા રહી અને થોડી ભીડ હતી, પણ સરસ મજાના દર્શન પણ થઈ ગયા। અને પછી અમે જવા નીકળી ગયા ગઢકાલિકા મંદિર। ઉજ્જૈનમાં માતા કાલિકાનું અત્યંત પ્રાચીન અને શક્તિશાળી મંદિર છે। નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા અર્ચના થાય છે અને હજારો ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે। મહાકાલેશ્વર દર્શનમાં સાથે ગઢકાલિકા માતાના દર્શન કરવાનું પણ અત્યંત શુભ માનવામાં આવે છે। પછી અમે ગયા ઋણેશ્વર મહાદેવ અને પછી ગયા 24 ખંભા, દ્વારકાધીશ ગોપાલ મંદિર હતું ત્યાં દર્શન કર્યા, ઠાકોરજીના વાઘા લીધા અને બસ થોડા ઘણા મંદિરના દર્શન કરી અને સ્ટેશને પહોંચી ગયા હતા। વેઇટિંગ રૂમમાં બેઠા હતા, થોડી વાર વેઇટિંગ કર્યું, કલાક જેટલું, અને પછી અમારો ટ્રેનનો સમય થઈ ગયો હતો। તો ઉજ્જૈનથી નીકળવાનું મન તો ન હતું, પરંતુ મહાદેવને પ્રાર્થના કરી કે જલ્દી અમે અમારા પરિવાર સાથે વહેલા દર્શન કરવા આવીએ અને ભસ્મ આરતીના દર્શન અમારા બાકી છે તો પણ અમને વહેલા તેડાવે। બસ મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।